બ્લાઇન્ડ ફૂટબોલ પ્રીમિયર લીગ સિઝન 2નું આયોજન 23 થી 26 જુલાઈ 2026 દરમિયાન અમદાવાદ ખાતે કરવામાં આવશે. આ ટુર્નામેન્ટનું યજમાન પદ બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન અમદાવાદ દ્વારા કરવામાં આવશે, જે દ્રષ્ટિબાધિત વ્યક્તિઓના સશક્તિકરણ અને સર્વસમાવેશ માટે કાર્યરત ભારતની અગ્રણી સંસ્થાઓમાંની એક છે. પ્રથમ સિઝનની સફળતા બાદ IBFPLની ફરી એકવાર દ્રષ્ટિબાધિત ફૂટબોલ ખેલાડીઓ માટે શ્રેષ્ઠતા, સમાનતા અને સ્પર્ધાત્મક તકને પ્રોત્સાહન આપવાના નવા સંકલ્પ સાથે પરત ફરી રહી છે. આ લીગ ભારતની અગ્રણી બ્લાઇન્ડ ફૂટબોલ સ્પર્ધા તરીકે ઉભરી આવી છે, જે દેશના શ્રેષ્ઠ પુરુષ ને મહિલા ખેલાડીઓને એક જ મંચ પર લાવે છે અને પેરા સ્પોર્ટ્સ પ્રત્યે જાગૃતિ તથા સમર્થન વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ વર્ષની સ્પર્ધામાં પુરુષોની 5 ટીમો અને મહિલાઓની 3 ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટ 4 દિવસ સુધી લીગ કમ નોક આઉટ પદ્ધતિથી યોજાશે. કુલ 16 મેચો રમાશે, જેમાં પુરુષોની 12 મેચો, 10 લીગ, 3 એક ત્રીજા સ્થાન માટેની મેચ અને એક ફાઇનલ. મહિલાઓની 4 મેચો, 3 લીગ અને એક ફાઇનલ. ટુર્નામેન્ટમાં ગુજરાત સહિત તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, મેઘાલય IBFPL સિઝન 2માં ભાગ લઈ રહી છે. IBFPL સિઝન 2 માત્ર રમતગમતની સ્પર્ધા નથી, પરંતુ તે હિંમત, દ્રઢ નિશ્ચય અને સમાન તકની ઉજવણી છે. આ લીગ પ્રતિભાશાળી બ્લાઇન્ડ ફૂટબોલ ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે વ્યાવસાયિક મંચ પૂરું પાડે છે, તેમજ ભારતને એશિયન પેરા ગેમ્સ અને પેરાલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા તરફ આગળ વધવામાં મદદરૂપ બને છે. IBFPL સિઝન 2માં દીપમભાઈ પટેલ ગ્રાઉન્ડદાતા, પ્રકાશ કે દેસાઈ એર માર્શલ, શરદ કે જૈન એર માર્શલ, ઉષાબેન અતુલ કુમાર, સુનિલ રાઠોડ ડેપ્યુટી ડાયરેક્ટર, દિનેશ અવસ્થી ઉપકુલપતિ LJ, ડૉક્ટર નંદિની રાવલ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, વિમલ થવાણી પ્રોજેક્ટ ડાયરેક્ટર, ડૉક્ટર ધર્મેન્દ્ર જેના ડેપ્યુટી ડાયરેક્ટર, અરિંદમ રે ડેપ્યુટી ડિરેક્ટર, ભરત જોશી ડેપ્યુટી ડિરેક્ટર, જયંતિભાઈ પટેલ વગેરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. વધુમાં ઇન્ડિયન બ્લાઇન્ડ ફૂટબોલ ફેડરેશન સમગ્ર દેશમાં સુવ્યવસ્થિત સ્પર્ધાઓ, ગ્રાસરૂટ વિકાસ, પ્રતિભા શોધ અને ઉચ્ચ પ્રદર્શન કાર્યક્રમો દ્વારા બ્લાઇન્ડ ફૂટબોલના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. IBFPL નવી પ્રતિભાની ઓળખ કરવામાં, રમતનું સ્તર ઊંચું લાવવામાં અને દ્રષ્ટિબાધિત ખેલાડીઓને વધુ ઓળખ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મારું નામ એસી રાઠોડ, નાયબ નિયામક સમાજ સુરક્ષા, અમદાવાદ. આજરોજ અહીંયા ઇન્ડિયન બ્લાઇન્ડ ફૂટબોલ પ્રીમિયર લીગ સેકન્ડ સિઝન શરૂ થઈ રહી છે. બ્લાઇન્ડ પીપલ એસોસિએશન અને અન્ય જે પણ કોઈ દિવ્યાંગજનો માટે કામ કરતા સંગઠનો છે, એમના દ્વારા જે સ્પોર્ટ્સ માટેની એક ખાસ કરીને પેરા ઓલિમ્પિક્સને પેરા ગેમ્સનું ખૂબ જ મહત્વ હોય છે દિવ્યાંગજનોમાં, અને એમનામાં રહેલી જે સુસુપ્ત અવસ્થાઓ, સુસુપ્ત શક્તિઓ હોય છે કે જેના થકી એ ખૂબ જ સારી રીતે સ્પોર્ટ્સ રમી શકતા હોય છે. એના અનુસંધાને આજે અહીંયા જે ફૂટબોલનું મેચનું આયોજન કર્યું છે, આ દિવ્યાંગોના ક્ષેત્રમાં દિવ્યાંગજનોને સ્પોર્ટ્સના ક્ષેત્રમાં આગળ આવવા માટે ખૂબ જ સરસ આયોજન થયું છે અને અવનવાર આવું આયોજન થતું રહે એવી અમારી શુભેચ્છા. દીપમ પટેલ અને વિરાજ પટેલ. દીપકભાઈ, બ્લાઇન્ડ એસોસિએશનની એક ટુર્નામેન્ટનું આયોજન છે, કઈ રીતનું આયોજન થશે, કેટલી ટીમો છે અને શું મેસેજ જતો હોય છે ખાસ કરીને? તો આજે અહીંયા આગળ આપણા જે અંજન પ્લેયર્સ છે, જે ઇન્ડિયાની ટીમને બી ઘણા લોકો રિપ્રેઝેન્ટ કરે છે, આજે એ લોકો માટે સ્પેશિયલ ગ્રાઉન્ડ છે જેનું ઓપનિંગ થઈ રહ્યું છે. 5 ટીમો પાર્ટિસિપેટ કરી રહી છે આ ટુર્નામેન્ટની અંદર. જુદા જુદા સ્ટેટની છે, મેઘાલય, બેંગોલ, ગુજરાત, તામિલનાડુ અને એક બીજી છે જેનું નામ મને યાદ નથી અત્યારે. પણ ધ પોઈન્ટ ઇઝ કે અત્યારે એ લોકો માટે સ્પેશિયલ ગ્રાઉન્ડ બની રહ્યું છે, જેમાં એ લોકો પ્રોત્સાહિત થઈ અને એમના ફિઝિકલ, મેન્ટલ વેલબિંગ માટે આ ગ્રાઉન્ડ ખૂબ જ ઉપયોગી થશે. કેટલા બીજા અંજનોને પ્રોત્સાહિત કરશે કે ડિફરન્ટ સ્પોર્ટ્સ રમી શકશે આ કેમ્પસની અંદર. એટલે આ જે કાર્ય આજે થઈ રહ્યું છે એ બહુ જ અગત્યનું છે, આ કેમ્પસ માટે નહીં પણ આખા ભારત માટે. કારણ કે ભારતની અંદર બી આ એક નોવેલ્ટી ટાઈપનું સ્ટેડિયમ જે ડેડિકેટેડ છે અંજન લોકો માટે, એની શરૂઆત થઈ રહી છે. એટલે અહીંયાના જે બધા કન્ટ્રીબ્યુટર્સ છે એ લોકોને ખૂબ ખૂબ આભાર. અને આપણા સોસાયટીને બી એક મોટિવેશન રહે કે આપણે આવી એક્ટિવિટી તરફ કન્ટ્રીબ્યુટ કરીએ. જે આપણે બધા ફોર્ચ્યુનેટ છે પણ થોડા લેસ ફોર્ચ્યુનેટ હોય એમની માટે તમે વિચારો અને થોડું વધારે કન્ટ્રીબ્યુટ દરેક જણ કરી શકે છે એવું આપણે इच्छा करिए आ ग्राउंड ने शुरुआत डीओ है और हम IBFF से है, IBFF इंडियन ब्लाइंड फुटबॉल फेडरेशन.
खास करके स्पोर्ट का आयोजन है, कितनी टीम है, किस तरीके से देख रहे हो, इतनी टीम खेल रही हो और भी ब्लाइंड प्लेयर खेलने वाले हैं? अ, इस सीजन में अब हम लोग 8 टीम से 5 लड़कों का टीम से और 3 वुमेन्स का टीम है इस पार्टिसिपेट कर रहा है इस बार। ओके, ये पार्टिसिपेट गुजरात के अलावा कितने शहरों में, कितने स्टेट में हो चुका है अभी तक, और आज अहमदाबाद में है? हम लोग ये सेकंड सीजन है। फर्स्ट सीजन हुआ था अहमदाबाद में ही और वो बहुत सक्सेसफुल था। और इस बार हमारा जो पार्टनर है बीपीए ब्लाइंड पीपल एसोसिएशन इंडिया अहमदाबाद, वो उन्होंने बहुत हेल्प किया और अपना ग्राउंड बनाया और इतना सपोर्ट दिया। और इसलिए फर्स्ट सीजन के सक्सेस होने के with the success of the first season, we are back here with the second season. Yes, thank you. खास करके कितने एज के प्लेयर खेल रहे हैं और क्या मैसेज देना चाह रहे हो? ये सब इंडिया से सब आके खेल रहे हैं। ये फाइनेस्ट इंडियन प्लेयर्स सेलेक्ट करके आ रहा है। ज़्यादातर इंटरनेशनल प्लेयर्स इधर टीम्स में हैं। अभी एक टीम में 8 प्लेयर्स होते हैं, उसमें ज़्यादातर 4 प्लेयर्स इंटरनेशनल प्लेयर्स है। डॉक्टर भूषण पुनानी, अंजन मंडल, जनरल सेक्रेटरी। खास करके एक ब्लाइंड एसोसिएशन के मैच का आयोजन है, किस तरह का मैच है, सीजन 2 के? एक्चुअली मुझे बताते बहुत खुशी हो रही है कि ये देश में पहली बार है कोई एक संस्था दूसरी बार प्रीमियर लीग मैच होस्ट कर रही है। आपको जान के खुशी होगी, ये पहली बार भारत देश में फुटबॉल फॉर द ब्लाइंड और प्रीमियर लीग शुरू किया गया और सीजन 1 और सीजन 2 दोनों अंजन मंडल ने होस्ट किया। और इस बार एक बड़ी खासियत है कि हमारी संस्था ने दीपक भाई के सहयोग से एक वर्ल्ड क्लास फुटबॉल ग्राउंड बनाया है, जो मैं मानता हूँ कि देश में पहली बार है कि इतना हाई टेक, इतना सुंदर, इतना बड़ा विद द गैलरी एक ग्राउंड बनाया गया है। और इंटरेस्टिंग बात यह है कि पूरे ग्राउंड के लिए एक डोनर ने, दीपम भाई ने पूरा पैसा दिया है। और तीसरी और बहुत विशेष बात कि ये एक ऐसा मैच है जिसमें हम लोग नेत्रहीन की प्रतिभा को प्रदर्शित कर रहे हैं। पहली बार है कि विश्व को बताया जा रहा है कि नेत्रहीन फुटबॉल भी खेल सकता है। आप वर्ल्ड फुटबॉल तो देखते हैं, लेकिन हमारे नेत्रहीन का फुटबॉल, और पूरे देश में से 8 टीमें इस प्रीमियर लीग के लिए आई हैं। और तीसरी बात, ये पूरा प्रीमियर लीग रत्नमणि मेटल ने स्पॉन्सर किया है कि पूरे मैच का इसका खर्चा पब्लिक की ओर से आया। और ये पब्लिक का पार्टिसिपेशन है कि हम लोग इतने नेत्रहीनों का जो प्रीमियर लीग है प्रोजेक्ट कर सकेंगे। और सबसे बड़ी बात कि पूरे देश में से मेघालय, तमिलनाडु, वेस्ट बंगाल, गुजरात सबसे टीमें आई हैं और 3 टीम बहनों की हैं। ये बहनें भी प्रीमियर लीग में मैच खेल सकती हैं और उसमें 5 टीम भाइयों की हैं। और इसमें जैसे बताया गया, डीओ ने बताया कि 4 इंटरनेशनल प्लेयर हैं और हमारे विष्णु भाई जो सार्क के बेस्ट प्लेयर हैं, हमारी लेडीज टीम के कोच हैं। और मुझे बहुत विश्वास है कि मैच बहुत अच्छा रहेगा। इंद्र देवता की कृपा हुई है कि पहले मैच में भी हमको बरसात में खेलना पड़ा, और लेकिन आने वाले मैच बहुत इंटरेस्टिंग होंगे। और मैं पूरे समाज के लोगों से रिक्वेस्ट करना चाहता हूँ, यदि आपके पास समय है, आप नाज गांव में आइए। नाज में एक बड़ा कैंपस जो बनाया जा रहा है स्पोर्ट्स के लिए, भारत का पहला एक एनजीओ रन स्पोर्ट्स कॉम्प्लेक्स है, उसमें फुटबॉल मैच शुरू हो चुका है और बहुत ही इंटरेस्टिंग है, बहुत ही अच्छे प्लेयर हैं।